કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીના જાફરાબાદના લોર ગામે ખેડૂતોની અનોખી એકતા જોવા મળી। જાફરાબાદ તાલુકાના લોર ગામના ખેડૂતોની હાલ કળિયુગમાં પણ એકતાના દર્શન કરાવતા જોવા મળ્યા। દર ચોમાસે ભલવડ ડેમનું પાણી ભરાતા ગામનો સીમમાર્ગ બંધ થઈ જાય છે। સરકારી રસ્તો ન હોવાથી ખેડૂતોએ 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડતું હતું। મુશ્કેલીથી બચવા 35 થી 40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી આપ્યો રસ્તો। છેલ્લા 40 વર્ષથી કોઈ પણ ઝઘડા કે વાદ વિવાદ વગર ખેડૂતો કરડા છે અનોખી ખેતી। દેશભરના ખેડૂતો માટે લોર ગામના ખેડૂતો બન્યા પ્રેરણારૂપ। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ। મારું નામ ધીરુભાઈ નાથાભાઈ કળસરિયા, ગામ લોર। અમે આજે બધા ખેડૂતો ભેગા મળીને રસ્તા રિપેર કરવા માટે મળ્યા છીએ। જે વાત એવી છે કે અમારા ગામમાં 40 વર્ષ પહેલાં જે ડેમ બંધાણો જે ભલવડ ગામનો ગણાય છે અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે। તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે તમામ એક આજે અમારા દળની દેશ ગણાય છે, એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી એ ડૂબમાં વયો જાય છે અને જેથી અમારે ફરીને જવું પડે છે। જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે ને છતાં પણ અમારે એકાબીજાના ખેતરોમાંથી જવું પડે છે। તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે અમારી દેશના એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકાબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકાબીજાનો બધા જ મળીને એકાબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકાબીજાનો સાથ સહકારથી અમે બધા જઈએ છીએ। અને જે અત્યારે અમે આ એક રસ્તો છે અમારે દળની દેશનો એ રસ્તાનો પુલ પાણીના વહેણમાં આવતો હોવાથી જે તણાઈ ગયો તો આજે બધા જ ખેડૂતો અમે ભેગા મળી અને સ્વખર્ચે રિપેર કરીને એકાબીજાને સાથ સહકાર અમે બધા સંપીને કરીએ છીએ। તો આજ અમારા ગામનું જે પ્રેરણા સ્ત્રોત જે પ્રેરણારૂપી કામ ગણાય છે, જે તમામ ખેડૂતોએ લીધા જેવું છે કે અમારા ગામ ઉપરથી જે પ્રેરણા લેવી જોઈએ કે દળના ખેડૂતો બધા એક જે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં એક પરિવારની જેમ રહે છે અને એકાબીજાને સપોર્ટ ને સહકાર આપે છે। આ કેટલા વર્ષથી તમે હાલો છો? જે અહીંયા અમે હાલવામાં 40 વર્ષ અંદાજિત 40 વર્ષ તો થઈ ગયા। જે આ તમામ ખેડૂતો એકાબીજાના ખેતરોમાંથી રસ્તા આપે છે અને બધાને સાથ સહકાર આપે છે।